વંદે માતરમ. આજે 23 માર્ચ એટલે શહીદ દિન. 23 માર્ચ 1931 ના દિવસે વહેલી સવારે ભારતના મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા આપવામાં આવી. ભારત દેશને, ભારત માતાને આઝાદી અપાવવા માટે વીર ભગતસિંહ ની જે યાત્રા હતી ફાંસી સુધીની, એમનો એક નાનકડો પ્રસંગ કે જ્યારે વીર ભગતસિંહ ખૂબ નાની વયે ઘરે પોતાના પિતા કિશનસિંહ અને માતા વિદ્યાવતી કૌર એક દિવસ વાત કરે છે કે ભાઈ ખેતરની અંદર અનાજની વાત હાલતી હતી ત્યારે ભગતસિંહ પ્રશ્ન કરે છે કે હે પિતાશ્રી, ખેતરમાં આપણે કંઈ પણ વાવીએ તો એ 1000 ગણું થાય છે. ત્યારે પિતા કિશનસિંહ છે એ જવાબ આપે છે કે હા બેટા, આપણે જે કંઈ વાવીએ છીએ એ 1000 ગણું છે એ પાછું ઉગી નીકળે છે. એક દિવસ કિશનસિંહ પોતાની બંદૂક ઘરે ગોતતા હોય છે અને પૂછે છે કે ભાઈ મારી બંદૂક ક્યાંય નથી. ત્યારે પરિવારના દરેક સભ્યોને પૂછે છે. કિશનસિંહ છે એ વિદ્યાવતી કૌરને પૂછે છે કે મારી જે બંદૂક છે તમે કોઈએ જોઈ છે? પરિવારના દરેક સભ્ય ના પાડે છે. નાનો એવો બાળ ભગતસિંહ એમના પપ્પાને પ્રશ્ન કરે છે કે પપ્પા, એ બંદૂક છે ને એ તો મેં ખેતરમાં વાવી દીધી છે, કારણ કે એ સમય જતા એ હજારો બંદૂક થશે અને અંગ્રેજોને ગોળીએ દઈ અને આ ભારતમાંથી ભગાડી મૂકવાના છે. આ બાળપણથી જ જે આ દેશને આઝાદ કરવાનીમાં, ભારતને અંગ્રેજોની જંજીરોમાંથી મુક્ત કરવાની જે ભાવના હતી એ ભગતસિંહની અંદર કેળવાઈ. ભગતસિંહ જ્યારે 10 વર્ષના હતા ત્યારે પોતે સાયકલ લઈ અને 12 કિલોમીટરનું અંતર કાપી અને જલિયાવાલા બાગ છે જોવા આવતા હતા. અને જલિયાવાલા બાગની અંદર જે જનરલ ડાયર દ્વારા ધાણીફૂટ ગોળીબાર કરવામાં આવેલો હતો ત્યાં આવી અને પોતાની પાણીની બોટલમાંથી પાણી ઢોળીને અને એમાંથી એ જલિયાવાલા બાગની માટી એ બોટલમાં ભરતા હતા અને પ્રતિજ્ઞા કરતા હતા, એક દિવસ આ બધા જ મારા ભાઈઓનો મોતનો બદલો હું જરૂર લઈશ. તો આવી વીર ભગતસિંહ જે પોતાના બાળપણથી જ જેની અંદર દેશ પ્રત્યેનું જે જનૂન હતું અને નાની વયમાં ભારત દેશને આઝાદ કરાવવા માટે ફાંસીના માંચડે લટકી જાય છે. એક વખત જેલમાં ફાંસીના સમય દરમિયાન એમના એક શીખ જેલર એમને પૂછે છે કે બેટા ભગત, તારી છેલ્લી ઈચ્છા? મારી કઈ જ ઈચ્છા નથી. આમ તો ખરેખર એમને 24 માર્ચે ફાંસી આપવાની હતી, પરંતુ અંગ્રેજો એટલા બધા પાકા હતા ત્યારે જલ્દી ફાંસી આપી દીધી અને 23 માર્ચે વહેલી સવારે એમને ફાંસી આપી દેવામાં આવે છે. ભગતસિંહને પૂછવામાં આવે છે કે તારી છેલ્લી ઈચ્છા લે, આ ગુરુ નાનક સાહેબનો એક આ ગુટકો છે ને તું વાંચી લે. ત્યારે ભગતસિંહ ના પાડે છે. શું કામ? કે જ્યારે કોઈ મીડિયા વાળા છે એને ખબર પડશે કે ભગતસિંહ ફાંસીના છેલ્લા સમયે એ ગુરુ નાનક સાહેબનો ગુટકો વાંચે છે, ડરી જાય છે અને તમે અત્યારે જ ફાંસી આપી દો, મને એક મિનિટ અત્યારે એક દિવસ જેવી લાગે છે, એક સેકન્ડ છે ને એ મને એક કલાક જેવી લાગે છે, મને અત્યારે જ ફાંસી આપી દો, કારણ કે હું જેમ જલ્દી મને ફાંસી આપશો એટલે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કીધું છે એમ કે ભાઈ શરીર છે એ તો નશ્વર છે, આત્મા અમર છે. તો જેવી રીતે આપણે કપડાની એક જોડી બદલીએ છીએ એમ આત્મા છે એ એક ખોળિયું બદલી અને બીજા ખોળિયામાં પ્રવેશ કરે છે. તો મને તમે જેટલી જલ્દી ફાંસી આપી દેશો એટલો જલ્દી હું કોઈ બીજી માતાની કુખમાં જન્મ લઈ અને ફરી વખત હું મારા દેશને મારે આઝાદ કરવો છે. આ ક્રાંતિકારી વિચારો સાથે આજના દિવસે એટલે કે 23 માર્ચના રોજ એમ કહેવાય કે આપણા નાની ઉંમરના જે ક્રાંતિકારીઓ સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી, તો આ ત્રણેય નવયુવાનોને એમની પુણ્યતિથિ ઉપર કોટી નમન કે માં ભારતને, ભારત દેશને આવા ક્રાંતિવીરો અસંખ્ય મળ્યા છે અને ભારત દેશને આઝાદ કરાયો છે. તો ફરી વખત આપણે આ ત્રણેય મહાન ક્રાંતિકારીને, ભારતના પનોતા પુત્રોને આપણે સતત નમન કરીએ છીએ. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.